ઠગબાજોથી રહો સાવધાન, રોકાણના નામે તમારી સાથે ઠગાઈ થઈ શકે છે। આવી જ એક ઘટનાની ફરિયાદ 15 દિવસ પહેલા અમરેલીના સિટી પોલીસ સ્ટેશનમાં નોંધાવાઈ હતી, જેના આરોપીને પાટણમાંથી પકડી પડાયો છે। આખા ગુજરાતમાં સાયબર ફ્રોડના ગુના મામલે કાર્યવાહી કરી સાયબર ગઠિયાઓને પકડી પાડવા ગૃહ વિભાગે આદેશ આપ્યા છે। ત્યારે શેરબજારમાં રોકાણ કરવાથી ઊંચા વળતર મળશે તેવું કહીને અમરેલીમાં આરોપીએ છેતરપિંડીની માયાજાળ બિછાવી હતી। અલગ અલગ યુપીઆઈ આઈડી મારફતે 69,000ની ઠગાઈ આચરી હોવાની સિટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવાઈ હતી, જેમાં અમરેલી પોલીસે આરોપીને પાટણથી પકડી પાડ્યો છે। દિવસ પહેલાં જે ગુનો દાખલ થયેલો હતો, આમાં એ જે ભોગ બનનાર દાદાજી છે એને વોટ્સઅપ ઉપર અને ફેસબુક ઉપર જે લિંક મળેલ હતી અને એના થકી કે તમને વધારે પ્રમાણમાં વળતર મળશે આનું લાલચ આપી અને આ દાદા પાસેથી 96 લાખ રૂપિયા આ લોકો ઓળવી ગયા હતા, જેના તપાસના ભાગરૂપે જિલ્લા પોલીસ તરફથી આરોપીની શોધખોળ કરી અને એ આરોપીનું પાટણથી અગાઉ આરોપીના બેંક ખાતા સામે ગુજરાત સહિત વિવિધ રાજ્યોમાં કુલ 8 સાયબર ફ્રોડની ફરિયાદ નોંધાયેલી છે। પોલીસે બેંક એકાઉન્ટની વિગતો ચકાસતા માત્ર 2 મહિનાના ટૂંકા ગાળામાં જ રૂપિયા 2 કરોડથી વધુના શંકાસ્પદ વ્યવહાર થયા હોવાનું સામે આવ્યું હતું। તપાસ દરમિયાન વધુ આરોપીની સંડોવણી બહાર આવે તેવી શક્યતાઓ છે।